અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વધુ એક વખત તલના ભાવમાં ઉછાળો આવ્યો છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે અને માર્કેટિંગ યાર્ડમાં સૌથી ટોપ ભાવ કાળા તલના બોલાઈ રહ્યા છે। આજે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ અમરેલી ખાતે કાળા તલનો ભાવ 3700 રૂપિયાથી 4800 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં કાળા તલની 11 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં સતત તલના ભાવમાં વધારો થઈ રહ્યો છે। તો સાથે જ આજે તલ સફેદનો ભાવ 1720 રૂપિયાથી 2752 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં આજે 472 ક્વિન્ટલ તલની આવક નોંધાઈ હતી। તો સાથે જ આજે તલ કશ્મીરીનો ભાવ 3000 રૂપિયાથી 3274 રૂપિયા સુધી બોલાયો હતો। 10 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। શીંગ મઠડીનો ભાવ 800 રૂપિયાથી 1080 રૂપિયા સુધી બોલાયો હતો। શીંગ ગિરનારનો ભાવ આજે 1103 રૂપિયાથી 1280 રૂપિયા સુધી બોલાયો હતો। શીંગ મોટીનો ભાવ આજે 825 રૂપિયાથી 1250 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં શીંગ મઠણીની 785 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। શીંગ ગિરનારની 78 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। શીંગ મોટીની આજે માર્કેટિંગ યાર્ડ અમરેલી ખાતે 872 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। સાથે જ બાજરાનો ભાવ 435 રૂપિયાથી 609 રૂપિયા સુધી બોલાયો હતો। જુવારનો ભાવ 482 રૂપિયાથી 890 રૂપિયા સુધી બોલાયો હતો। ઘઉં ટુકડાનો ભાવ 570 રૂપિયાથી 623 રૂપિયા સુધી બોલાયો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાનો ભાવ 850 રૂપિયાથી 1320 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં 52 ક્વિન્ટલની આવક ચણાની નોંધાઈ હતી। તો સાથે જ ઘઉં ટુકડાનો ભાવ 570 રૂપિયાથી 623 રૂપિયા સુધી બોલાયો હતો। ઘઉં લોકોનો ભાવ 563 રૂપિયાથી 604 રૂપિયા સુધી બોલાયો હતો। મગનો ભાવ 1140 રૂપિયાથી 1300 રૂપિયા સુધી બોલાયો હતો। અડદનો ભાવ 675 રૂપિયાથી 1483 રૂપિયા સુધી બોલાયો હતો। અને તુવેરનો ભાવ આજે માર્કેટિંગ યાર્ડ અમરેલી ખાતે 1110 રૂપિયાથી 1858 રૂપિયા સુધી બોલાયો હતો। એરડાનો ભાવ 1000 રૂપિયાથી 1202 રૂપિયા સુધી બોલાયો હતો। તો ધાણાનો ભાવ આજે માર્કેટિંગ યાર્ડમાં 1170 રૂપિયાથી 1450 રૂપિયા સુધી બોલાયો હતો। કપાસનો ભાવ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 930 રૂપિયાથી 1457 રૂપિયા સુધી આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયો હતો।